તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે બધાનું ફરી એકવાર એક અપડેટ વિડીયોમાં। મિત્રો અપડેટ તો તમે જોઈ લીધી હશે, પરંતુ 8 કલાક પહેલાંની છે, ન જોઈએ તો ફરી જોઈ લો જે ઉમેદવારો બાકી છે। શું કહે છે અશોક ધામા સર? ઓકે કે ભાઈ મિત્રો એલઆરડીનું જે રિઝલ્ટ છે, મેરિટ છે, આવવામાં સમય લાગી રહ્યો છે, બધાને બહુ ઉતાવળ છે કે રિઝલ્ટ ક્યારે આવશે। હવે આન્સર શું છે તેનો? તો આટલી ઉતાવળ કરવાની જરૂર નથી। સાચી વાત છે, કારણ કે થોડી રાહ જોવો મિત્રો। ઘણી પરીક્ષાઓ અત્યારમાં હાલમાં આવે છે, તેના રિઝલ્ટ બહાર આવે છે, તેમાં અલગ નોખા ઉમેદવારો છે ભરતી થઈ જાય, એટલે કે કોમન સીટનો તમારે જે તફાવત છે, ગેપ પડે છે, ગેપ ના પડે। કારણ કે હાલમાં સીસીઈની ભરતી આવી છે, એનું પણ મેરિટ બહાર આવશે, એમાં પણ અમુક મિત્રો છે એ કોમન ઉમેદવારો હોય એ જોઈન કરી લે તો થોડી ઘણી સીટો મળે, અથવા તો પીએસઆઈનું પહેલાં આવી જાય મિત્રો રિઝલ્ટ, તો પણ કોમન ઉમેદવારો છે તેઓનો પણ ફાયદો થાય। અને બીજું કે આ એલઆરડી છે મિત્રો, જેટલું મોડું આવશે એટલો તમારે જ ફાયદો છે, જે ખાસ કરીને જે બોર્ડર ઉપર રહેલા વિદ્યાર્થીઓ છે તેઓના માટે ખાસ। અને લેટમાં લેટ તો મેરિટ છે મિત્રો તમારું, મને લાગે છે કે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં આપી દે। ઓકે, ફાઇનલ આન્સર કી પણ સાથે આવશે એવું કંઈક અનુમાન છે અત્યારમાં હાલમાં। એક અપડેટ તરીકે મિત્રો આ અશોક ધામા સરે ટ્વીટ કરી છે। ઓકે, તો એમ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી કે અમારું મેરિટ બહુ લાંબુ થશે, પણ આટલું બધું પણ લાંબુ નહીં થાય મિત્રો। ઓકે, કારણ કે જેમ સમય વધી રહ્યો છે તેમ બધાનું મેરિટ છે મિત્રો અપ જઈ રહ્યું છે, પણ એવું ચિંતા ન કરતા। ઓકે, 100ની આસપાસ જેટલા પણ ઉમેદવારો છે તમામને પોઝિટિવ જ રહેવાનું છે। ઓકે મિત્રો, 100-105ની આજુબાજુ મેરિટ અટકશે। ઓકે, ચાલો તો મળીએ ફરી એકવાર નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ।